જય દ્વારકાધીશ મિત્રો, ફાઇનલી આપણે દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ. થાનગઢથી સંઘ અહીંથી લગભગ 4-4:30 નીકળ્યો છે અને આપણું કાંઈ નક્કી નહોતું, પણ રાતોરાત નક્કી થઈ ગયું દ્વારકા જવાનું. દ્વારકાધીશનો હુકમ થયો એટલે આપણે નીકળી ગયા. તો ચાલો આગળ મળીએ. હવે આપણે તમે જોઈ રહ્યા છો બધે લગભગ અંધારું જ છે અને આપણી આગળ સંઘ આવેલો જાય છે અને થોડાક માણસો પાછળ પણ છે અને હારે ડીજે વાગતું છે, તમને સંભળાતું છે. ચાલો અહીંયા જઈ ડીજે વાળા ઘર અને થોડીક મોજ કરીએ. ગુમડી હનુમાન ગુમડી હનુમાન ચા પાણી નાસ્તાનો હોલ્ડ છે. હવે એમાં શું શું છે પ્રસાદી આપણે જોઈ લઈએ. ચાલો આગળ આપણે જઈએ. ફાઇનલી આપણે નાસ્તો કરી નીકળી ગયા છીએ. નાસ્તામાં જુઓ ને તો ગરમા ગરમ થેપલા અને વણેલા ગાંઠિયા અને કઢી અને મરચી, જોરદાર નાસ્તો હતો. હવે આપણે આગળ જઈએ છીએ. થોડો અંજવારોથી છે, ધુમ્મસ જ દેખાય નગરી. આગળ હાલ્યા જાય છે બધા શોર્ટકટ રસ્તે. આ મંદિર રહ્યું છે હનુમાનજી મહારાજનું, બધા દર્શન કરી રહ્યા છે. આગળ એક કેમ્પ આવેલો છે, જોઈ કેનો કેમ્પ છે. ચાલો આગળ જઈ. તમે જુઓ ભાઈ કેવા મોજમાં રમે છે અને આગળ પ્રેમથી બધા આવકારો આપી રહ્યા છે. થોડીક વાર આરામ કરશું અને પછી અહીંથી નીકળશું. જોઈ છે કેનો કેમ્પ છે. કેમ્પ છે આણંદપર ગામ સમસ્ત સેવા સમિતિ અને ચા અને પૌવા બટેટા રાખેલા છે. બધા મિત્ર મંડળ. જય દ્વારકાધીશ. ડીજે વાળા ભાઈ, જય દ્વારકાધીશ ભાઈ. આગળ ભાઈઓ ચા બનાવે છે. બહુ વહેલાસર ચા બનાવતા હશે. સુંદર મજાની વાડી, કેવું મસ્ત વાતાવરણ અને આ કાયદા આવે છે. આગળ હેલા જઈ શકે બધા. બેન ને ભાઈ કઈ પીવરાવ આવ્યા છે, શું છે હાલ જોઈ લઈ. દૂધ દેવા હા દૂધ પાવા છે. રામાપીર મંદિર ઉતારો છે. બપોરે પ્રસાદી લઈને બપોર પછી હાલતા થઈશું. ફાઇનલી રામાપીરના મંદિરે પહોંચી ગયા. અહીંયા બપોરે પ્રસાદી લેવાની છે, ઉતારો છે અહીંયા.
ઉતારો કરવાનો છે. એ બધે આરામ કરે છે. જો હજી સંઘ પાછળ આવેલો જ આવે છે. સંઘ અત્યારે આરામમાં છે. અને ઉતારો આવી ગયો છે દરડી પાસે રામાપીરના મંદિરે. સંઘ આરામ કરી અને બપોરે જમી પ્રસાદ લઈ અને અહીંથી પ્રસ્થાન કરશે બપોરે.